ઇઝ મેન્ટલી એમને અનફિટ છે પોતે, અને હું માનું ત્યાં સુધી એમને પોતાની એક મને કોઈક મને કોઈક ચિંતા મારી સામું જોવે. આમાં એવું છે ને સમાજમાં એવા હોય બે ત્રણ. પણ જે અર્જુનસિંહ ગોહિલ જે છે બરાબર છે, એમને આંદોલન દરમિયાન પણ બહુ જ મારી સાથે ગેરવર્તન કરેલું છે. ક્યાંક ને ક્યાંક એ ટાઈમમાં મેં જવા દીધું હતું કે ક્યાંક ને ક્યાંક અમારો આંદોલન હતો, અમારો સમાજ હતો, અને બહુ એ ભાઈ મને નડ્યા છે. ત્યારે પણ એને બહુ ગેરવર્તન કર્યું હતું, અને અત્યારે પણ એ ભાઈને 10 ફોન કરેલા, 10 જણાએ કહેલું કે આપ પદ્મિનીબા વાળાનું નામ એનાઉન્સ કરો, પણ એ ભાઈ એનાઉન્સ જ ન કર્યું. એટલે મેં ક્ષત્રિય સમાજની અંદર ફરી આંદોલનના એંધાણ થયા છે, જેમને લઈને ક્ષત્રિય સમાજની એક બેઠક મળી હતી, અને આ બેઠકની અંદર પદ્મિનીબા વાળા પણ હાજર રહ્યા હતા. પદ્મિનીબા વાળા આ સમયે એક વ્યક્તિ પાછળ દોડે છે અને તેને પૂછવાનો પ્રયત્ન કરે છે કે તેમનો જે વિરોધ કરવામાં આવે છે, તેમને જે સ્થાન મળવું જોઈએ સ્થાન નથી આપવામાં આવતું, એની પાછળનું કારણ શું છે. આવી કંઈક ઘટના સામે આવે છે. બાદમાં પદ્મિનીબા વાળા વિશે તેમના જ સમાજના એક વ્યક્તિ એવું કહે છે કે પદ્મિનીબા વાળાની માનસિક સ્થિતિ સારી નથી. આવો શું છે સમગ્ર વિવાદ, સાંભળીએ. ઇઝ મેન્ટલી એમને અનફિટ છે પોતે, અને હું માનું ત્યાં સુધી એમને પોતાની એક મને કોઈક મને કોઈક ચિંતા મારી સામું જોવે. આમાં એવું છે ને સમાજમાં એવા હોય બે ત્રણ ગાંડ, પણ એમને આવતું હશે કે સમાજના લોકો ભેગા થયા છે. હું અહીંયા જોરથી બોલું તો આપ પત્રકાર પૂછશો ને, હું પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આપ સર્વ પત્રકારોને, મારા વતી વિનંતી છે, આવા કોઈ પણ, હું પણ જો આવી રીતે બોલતો હોય સમાજની માટે, જોરથી ચિલ્લાઈને બોલતો હોય, તો મારી માટે પણ ઇન્ટરવ્યૂ ન લ્યો. આ વાહિયાત વાતો કરવાથી કોઈ પણ સમાજ ખંડિત થાય છે. આ ખંડિતતાને હું વખોડી કાઢું છું. આ યોગ્ય નથી. સમાજને સ્ટેજ જેને અપાતું હોય એમને જ અપાય. હું નથી માનતો કે હું બધાને સ્ટેજ આપીશ તો મારું માનવું છે સમાજ ક્યાંક વિકૃત થઈ જશે. જે કરણી સેના છે એમાં અમારે સ્ટેજ નથી લેતા, એટલે અમે નીચે જ બેઠા હતા. એટલે 2-4 ભાઈઓ પણ આવ્યા હતા. એવું નહોતું કે બેન આપ ઉપર પધારો, પણ અમે કીધું કે ના, અમે નીચે જ બેસશું. પણ એવું કહ્યું કે ભાઈ તો બેન અમે નામ એનાઉન્સમેન્ટ કરી દઈએ છીએ. મેં તો ઓકે, કંઈ વાંધો નહીં. પણ જે અર્જુનસિંહ ગોહિલ જે છે બરાબર છે, એમને આંદોલન દરમિયાન પણ બહુ જ મારી સાથે ગેરવર્તન કરેલું છે. ક્યાંક ને ક્યાંક એ ટાઈમમાં મેં જવા દીધું હતું કે ક્યાંક ને ક્યાંક અમારો આંદોલન હતો, અમારો સમાજ હતો, અને બહુ એ ભાઈ મને નડ્યા છે. ત્યારે પણ એને બહુ ગેરવર્તન કર્યું હતું, અને અત્યારે પણ એ ભાઈને 10 ફોન કરેલા, 10 જણાએ કહેલું કે આપ પદ્મિનીબા વાળાનું નામ એનાઉન્સ કરો, પણ એ ભાઈ એનાઉન્સ જ ન કર્યું. એટલે મેં એમને પર્સનલી કીધું કે પર્સનલી તમને મારો શું વિરોધ છે, તમે મને કહી શકો છો બધા વચ્ચે. એટલે મારે, અને હું એવી વ્યક્તિ છું કે હું બહુ મીઠું થાવું ને મીઠું મારું વ્યક્તિત્વ એવું છે, જે વર્તન મારી સાથે થશે એવું જ વર્તન હું સામેવાળા વ્યક્તિ સાથે કરીશ. મારી સાથે વ્યવસ્થિત રહેશે અને મારી પાસેથી માન જ મળશે, અને મારું અપમાન કરશે હું એનું ડબલ અપમાન કરીશ.